અને મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં વધુ એક આરોપીના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું। દાણી લીમડામાં રહેતા આરોપી રફીક વેપારીના ઘરને તોડાયું। 240 સ્ક્વેર મીટરના ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્તની સાથે એએમસીએ આ કાર્યવાહી કરી તો સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। વધુ એક આરોપીના ઘરનું ડિમોલિશન 240 સ્ક્વેર મીટરના ગેરકાયદે ઘર ખડકી દેવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પોલીસ બંદોબસ્તની સાથે એએમસીએ આ કાર્યવાહી કરી છે। આરોપી રફીક વેપારીનું ઘર, જેણે દાણી લીમડામાં ગેરકાયદે ઘર બનાવ્યું હતું, તે ઘરને તોડી પાડવામાં આવ્યું છે। સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। 240 સ્ક્વેર મીટરના ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત ત્યાં ઉપસ્થિત અને પોલીસ બંદોબસ્તની સાથે એએમસીએ આ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આરોપીઓના ઘરના ડિમોલેશનની જે વાત ચાલે, એમાં વધુ એક આરોપીના ઘર કે જેના ડિમોલેશન કરવામાં આવ્યું। દાણી લીમડામાં રહેતા આરોપી રફીક વેપારીના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। 240 સ્ક્વેર મીટરના ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું। પોલીસ બંદોબસ્તની સાથે એએમસીએ આ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે। અસામાજિક તત્વો, શહેરમાં આતંક ફેલાવતા કેટલાક તત્વો અને જેમનો ત્રાસ હોય એવા તમામની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદે જે બાંધકામો ઉભા કર્યા હોય તોડવામાં આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, આરોપી રફીક વેપારીનું ઘર તોડી પાડવામાં આવ્યું, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે ગુજરાતમાં જે આરોપીઓ છે તેમના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર મકાન પર સરકાર બુલડોઝર ફેરવી રહી છે અને વધુ એક આરોપી જે કુખ્યાત છે દાણી લીમડાનો રફીક વેપારી, તેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે, હથોડા મારવામાં આવ્યા છે। 240 સ્ક્વેર મીટરનું જે તેનું મકાન હતું, જે ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું, તેના પર કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા તે મકાન જે છે તે તોડી પાડવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક જે અસામાજિક તત્વો અને જે આરોપીઓ છે કે જેમના દ્વારા દહેશત મચાવવામાં આવતી હોય છે, ગુનાખોરી કરવામાં આવતી હોય છે, પરંતુ હવે તેમની સામે જે ગુનાઓ દાખલ થતા હોય છે અને ત્યારબાદ હવે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તેનું જે મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે। દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।